ઠાસરા તાલુકાના ઉદમાતપુરામાં દીપડાનો આતંક। ઠાસરા તાલુકાના ઉદમાતપુરા ગામે દીપડો દેખાતા મચી દોડધામ થતા દીપડાએ કર્યો 4 લોકો ઉપર હુમલો। ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર માટે ખસેડાયા। અચાનક જ દીપડો આવી જતા ગામ લોકો ભયના ઓથાર હેઠળ। હાલ પણ લોકોના ટોળા દીપડાને પકડવા કરી રહ્યા છે જહેમત। વન વિભાગને જાણ થતા વન વિભાગ પણ દોડતું થયું। વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે સીમ વિસ્તારમાં મુકાયા પાંજરા। રિપોર્ટર નવદીપ રાવલ, ખેડા, ઠાસરા। મારું નામ છે પરમાર બાબુભાઈ ઝેરભાઈ। હું જણાગર ગામમાં રહેવાસી છું। ઘટના એવી ઘટી કે અમને સમાચાર મળે કે લગભગ 1.5 થી 2 ની સમયમાં દીપડાની વાત આવી એટલે બધા ગામજનો બધા જોવા આવ્યા। લગભગ 1000-1500નું ટોળું હતું। એટલે દીપડો ખીજાયો એટલે એને સૌ બચાવવા માટે એને હુમલો કર્યો 3-4 માણસ પર। એ ઘાયલ થયા। એમને સરકારી દવાખાનામાં સારવાર હેઠળ મોકલી દીધેલા 108માં। પછી એ હાલ શું કે અત્યારે તો હવે ખબર નથી કઈ જગ્યા પર છુપાયો છે। 2-3 જણા એવું કહે છે કે આ જગ્યા પર છુપાયો પણ એનો કોઈ પરિચય છે નહીં। અને મતલબ હવે હા, મારું નામ પરમાર કનુભાઈ ભારતજી છે અને સરપંચના બ્રધર છું। શું ઘટના ઘટી? ઘટનામાં એવું છે કે દિવસે 1.5 થી 2 ના સમયમાં વાત આવી કે અહીંયા દીપડો આવ્યો છે। વાત જાણવા મળ્યું। પછી અમે આવ્યા તો અમે દીપડો જોયો એમ, પણ 1000-1500 માણસથી વધુ પબ્લિક હોવાથી દીપડો પોતાના સૌ બચાવ માટે ત્યાંથી નીકળવાની કોશિશ કરતો હતો। તો વચ્ચે એની દીપડો નીકળતો એ બાજુ 4-5 માણસો હતા, તેની પર એને હુમલો કર્યો હતો। આ 4-5 માણસોને સરકારી દવાખાનામાં મેં મોકલી દીધા છે 108 દ્વારા। અને ત્યાર પછી મોટી કેનાલની પાડ ઉપર એવો દીપડો ગતો રહ્યો હતો। અને લક્ષ્મીપુરા વિસ્તાર છે, ઉદમાતપુરાનું પેટાપરું છે, અને આ બાજુ જલાંગરનું બી પેટાપરું છે। એટલે જલાનગરની સીમ વિસ્તાર અને ઉદમાતપુરા સીમ વિસ્તાર બેની વચ્ચેનો વિસ્તાર છે।